નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરાના આદરણીય મયંક ત્રિવેદીજીના સતત સંપર્ક દ્વારા બીએપી સ્વામિનારાયણ મંદિર અટલાદરામાં રવિવારની ઘર સભા અંતર્ગત બાલ મંડળ, કુમાર વિભાગ અને કન્યા વિભાગમાં યજ્ઞ કા જ્ઞાન વિજ્ઞાન વિષય પર વિશેષ ઉદ્બોધન કરાયું। પ્રથમ બાલ મંડળના પ્રભારી નીલકંઠ સ્વામીજીએ તિલક કરી શાબ્દિક સ્વાગત કર્યું। બાલ મંડળ કુમાર વિભાગમાં આદરણીય અનિલભાઈ રાવલ અને કન્યા વિભાગમાં આદરણીય પ્રજ્ઞાપુત્રી તારાબેન પંડ્યાએ આ ઓજસ્વી તેજસ્વી વાણીમાં યજ્ઞ કા જ્ઞાન વિજ્ઞાન પર સંબોધિત કર્યા સૌને અને ભાવ વિભોર કર્યા। ગાયત્રી મહામંત્રની સાથે ભારતીય સંસ્કૃતિ કે નિર્માતા યજ્ઞ પિતા ગાયત્રી મહેતાની વિસ્તૃત સમજણ આપી। વાળી મૂર્તિ બની જશો, બરાબર છે। આમાંથી કેટલા હવન યજ્ઞને જાણે છે? હા, ક્યાં અહીંયા યજ્ઞ કરવા માટે આવો છો કે ઘરે કરો છો? અહીંયા કરવાથી શું થાય? ઘરમાં શાંતિ થાય, બરાબર છે। પછી પોઝિટિવ ખબર પડે છે? પોઝિટિવ એટલે અને નેગેટિવ ખબર પડે છે બધાને? તો ઘરની અંદર જ્યારે આપણે મંત્ર બોલીએ ને ત્યારે પોઝિટિવ આત્મા, હા, શરીરની શક્તિ વધારે કે આત્માની વધારે? આત્માની શક્તિ વધારે ને? હા, તો એવી રીતના યજ્ઞ ભગવાનના બે સ્વરૂપ છે, એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ। તમે જ્યારે કરો ને ત્યારે આ વાત યાદ કરજો, બરાબર છે? જે દેખાય છે, કુંડ આપણને દેખાય, પછી પૂજા સામગ્રી દેખાય, પછી કાષ્ટ દેખાય, બરાબર છે? પછી અંદર હોમવાનું દ્રવ્ય છે એ આપણને દેખાય છે, અંદર ઘી હોમીએ એ દેખાય છે, અંદર નારિયેળ હોમીએ એ દેખાય છે। તો જે દેખાય છે એને શું કહેવાય? સ્થૂળ। પણ જે નથી દેખાતું સૂક્ષ્મ। તો યજ્ઞ ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ શું છે? એમાંથી નીકળતો પ્રકાશ, એમાંથી નીકળતી પોઝિટિવ ઉર્જા, એમાંથી નીકળતી દેવીય ઉર્જા જે આપણને દેખાતી નથી, પણ જ્યારે આપણે કુંડની આજુબાજુમાં બેઠેલા હોઈએ ત્યારે આપણા આખા શરીરને એ અસર કરે છે।